ગુજરાતમાં આપનું સ્વાગત છે। કંસારા બજારમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ, 4.79 લાખનો મુદ્દામાલ જપ્ત। રાજકોટના કંસારા બજારમાં આવેલી એક દુકાનમાં રાત્રિના સમયે થયેલી ચોરીના કેસનો પોલીસે પર્દાફાશ કર્યો છે। ચોરો દુકાનમાંથી 1.52 લાખ રોકડા, ચાંદીના અને તાંબાના વાસણો મળી કુલ 4,79,250 રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। પોલીસે તપાસ હાથ ધરીને 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં 3 બાળ કિશોરોનો પણ સમાવેશ થાય છે। મુખ્ય આરોપી અર્જુન ઉર્ફે ગોધરો અને તેના સાથીદારો અગાઉ પણ ચોરીની ઘટનાઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે। હાલમાં તમામ આરોપીઓની અટકાયત કરી રિમાન્ડ મેળવવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકોટ શહેર ખાતે એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં કંસારા બજારની શેરીમાં એક પેઢીની દુકાનમાં ચોરી થયેલ, રાતના સમયે ચોરી થયેલ, જે ચોરી આરએમસીના એક જે સફાઈ કર્મચારી જે ગાડી ચલાવે તેમને ચોરી કરતા જોઈ, જે બાબતે તે દુકાનના માલિકને જાણ કરેલ। સચિનભાઈ શેઠ તેમનું નામ છે અને તેઓ બહારગામ હોય તેઓ તરત અહીંયા રાજકોટ ખાતે આવી અને આ બાબતે ફરિયાદ કરેલ। જે ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તેમજ સર્વેલન્સ સ્ક્વોડના માણસોએ આ ચોરી તાત્કાલિક શોધી કાઢેલ છે અને આ બાબતે 7 આરોપીઓ અટક કરવામાં, જેમાં 3 આરોપીઓ માઇનોર છે, બાકીના 3 આરોપીઓ તેઓએ અગાઉ પણ 3 ચોરીઓ કરેલ છે। તેઓનો હાલમાં કસ્ટડીમાં અટક કરવામાં આવેલ છે અને તેમના રિમાન્ડ લઈ અને કોઈ ચોરીઓ કરેલ છે તે બાબતે વધુ પૂછપરછ કરવામાં। આ ચોરીમાં 4,79,000નો સામાન ગયેલ, જેમાં 1,52,000 રૂપિયા રોકડા હતા, તેમજ ચાંદીની ચમચીઓ, તાંબા પિત્તળના અન્ય વાસણો તેમજ અન્ય આવા નાના વસ્તુઓ દુકાનમાંથી ચોરી ગઈ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।